નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી પ્રથમ પરીક્ષા આવશે। આપણે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોતા હતા। વિભાગ બી ના 1 થી લઈને 5 ચેપ્ટરના વિડિયો અપલોડ કરી દીધા છે। તમારા માટે વિદ્યાર્થી મિત્રો મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। તમે ગુજરાતના કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારી પ્રથમ પરીક્ષામાં આનામાંથી જ પૂછાશે। ગણિત અને વિજ્ઞાનના વિડિયો પણ આપણે અપલોડ કરી દીધા છે। आज આપણે 10મું ચેપ્ટર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો। એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। આ પ્રશ્ન તમારા વિભાગ સી માં પણ પૂછાઈ શકે છે કે ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કઠોળ, તેલીબિયા, રોકડિયા પાક, ફળ, શાકભાજી। તમે એક વખત વાંચશો વિદ્યાર્થી મિત્રો તો પણ તમને આવડી જશે, બરાબર। તો આ 3 માર્ક્સનો પ્રશ્ન છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર સમજાવો, બરાબર। ઘણા બધા પાક વિશે છે વિદ્યાર્થી મિત્રો, પણ હું તમને 3 થી 4 પાક કહીશ, જેમ કે ઘઉં છે, ડાંગર છે, કોફી છે। આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન પણ કરવાની છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો કે ડાંગર પછી મહત્વનો પાક કયો થઈ જશે, ઘઉં થઈ જશે। એના પછી 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે। જો 100 સેન્ટીમીટર કરતા વધારે હોય તો વાવેતર ના થાય। એના પછી ઉત્પાદન બમણું થઈ ગયું છે હરિયાળી ક્રાંતિના લીધે। પછી 2/3 જેટલો ભાગ તો ખાલી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં થાય છે, બરાબર। પંજાબને ઘઉંનો કોઠાર કહે છે। જેથી જે પેપર તપાસતો હશે ને એને ખબર પડી જશે કે તમને આવડે છે, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। આઈ થિંક આ પ્રશ્ન વિભાગ બી માં નહીં, આ પણ વિભાગ સી માં પૂછાઈ શકે છે, કારણ કે મોટો પ્રશ્ન છે એના માટે, બરાબર। તો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન મેં તમને કીધો। અહીંયા તમે જોઈ શકો છો આ ઘઉંના પાકનો ફોટો પણ મેં તમારી સામે પ્રસ્તુત કર્યો છે। એના પછી બીજો પાક છે મકાઈનો, બરાબર। તો એક તો ઘઉં વાળો પ્રશ્ન કરી દેજો। એના પછી આ મકાઈ વાળો પ્રશ્ન છે કે ડાંગર અને ઘઉં પછી જો ત્રીજા નંબરનું સૌથી વધુ વાવેતર થતું હોય તો એ ભારતમાં થાય છે મકાઈનું। એના પછી જે ડુંગરાળ વિસ્તારોમાં મુખ્ય ખોરાક મકાઈ છે। અહીંયા કયા કયા રાજ્યોમાં થશે, ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં થશે એ તમારે લખી દેવાનું। બાજુમાં તમે સ્ક્રીનશોટ તો શું ફોટો જોઈ શકો છો મકાઈનો। સ્ક્રીનશોટ તો તમે લેતા જ જજો વિદ્યાર્થી મિત્રો। એના પછી ચા અને કોફી વાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। તો એક આ ચા વાળો પ્રશ્ન છે, બરાબર। ઢોરાવવાળી જમીન ઉપર ચા થશે, કારણ કે જો પાણી ભરાઈ જાય તો એના છોડ કોવાઈ જશે, બરાબર, નુકસાન થશે। એના કારણે તમને આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે જે ચા હશે એ ઢોરાવવાળા વિસ્તારમાં થશે, બરાબર। અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો। ચાનું વધુ ઉત્પાદન અસમમાં થાય છે, આપણને ખબર છે। 75% ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે। ચીન પછી સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કોઈ હોય ચા તો ભારત છે। શ્રીલંકા, ચીન અને ભારત એ ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે। એના પછી અહીંયા તમે કોફીનું પણ જોઈ શકો છો કે કર્ણાટકનો જે કુર્ગ વિસ્તાર છે એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે। સૂર્યનો સીધો તાપ બહુ ના લાગે એના માટે એને ઝાડની છાયામાં ઉછેરવામાં આવશે। આકૃતિમાં તમે જોઈ શકો છો કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે ભારતમાં, બરાબર। 150 થી 200 જેટલો વરસાદ જોશે અને 15 થી 28 જેટલું તાપમાન જોશે, બરાબર। બહુ વધારે પડતું તાપમાન ના જોઈએ। એના પછી 1, 2 અથવા 3 માર્ક્સમાં હરિયાળી ક્રાંતિ વાળો પણ પ્રશ્ન તમારા પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે, હરિયાળી ક્રાંતિ, બરાબર। એના પછી જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો જે જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હશે, કુદરતી સ્વાદ હશે, મીઠાશ હશે, સુગંધ હશે, વિટામિન હશે, ખનિજ દ્રવ્યો હશે, માટે એની માંગ વધારે છે, માટે જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે। આ પ્રશ્ન તમારા 2 માર્ક્સમાં પૂછાઈ જાય, બરાબર। એના પછી આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો તમને એક નકશો પણ પૂછાશે, તો એનો તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો કે ચા, તમાકુ કે મગફળી છે કઈ જગ્યાએ થાય છે, બરાબર। આ 2 છે શેરડી, કપાસ, મગફળી, બરાબર। એમાં જે કપાસ છે, બરાબર, કપાસ, મગફળી, શેરડી, ઉપરથી જોવા જઈએ તો ઘઉં, તમાકુ, કોફી, ચા, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને એના સિવાય તમને આનો એક સ્ક્રીનશોટ લઈ લો, તફાવત પૂછાઈ જાય કે ખરીફ પાક અને રવિ પાકનો તફાવત, ખરીફ પાક અને ઉનાળુ પાકનો તફાવત। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ખરીફ અને રવિ પાક છે, પણ આપણે બધા 3 કરી દેવાના, તો કોઈ પણ 2 પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો। તો આ ચેપ્ટરમાંથી મેં તમને 7-8 પ્રશ્ન કીધા। એમાં જે પહેલા 2 પ્રશ્ન હતા
એ તો વિદ્યાર્થી મિત્રો તમારા વિભાગ સી માં પણ પૂછાઈ શકે છે, બરાબર। આ જૈવિક ખેતી વાળો 2 માર્ક્સમાં પૂછાય, હરિયાળી ક્રાંતિ વાળો 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય, ચા કોફી વાળો 2 માર્ક્સમાં પૂછાય, મકાઈ 2 માર્ક્સમાં પૂછાય, આ ઘઉં વાળો અને એના ઉપરનો મુખ્ય પેદાશો આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે। તો 10મા ચેપ્ટરના વિભાગ બી માં વિભાગ સી માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા। એના સિવાય ગણિતના વિજ્ઞાનના પણ આપણે વિડીયો અપલોડ કરી દીધા છે। તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે, તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।